18 લાઈવમાં આપનું સ્વાગત છે। આટકોટથી ચિતલિયા રોડનું તેમજ આટકોટ નવા પશુ દવાખાનાનું ખાતમુહૂર્ત ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીના હસ્તે કરવામાં આવ્યું। આટકોટથી ચિતલિયા રોડનું ખાતમુહૂર્ત થતા ખેડૂત લોકોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી। આ રોડ બનવાથી ચાર ગામના લોકોનો સંપર્ક વધશે તેમજ વાડી વિસ્તારમાં જતા ખેડૂતોને ચોમાસુમાં પડતી મુશ્કેલીનો અંત આવશે। ઘણા સમયથી આ રોડની માંગણી કરી હતી, જેને લઈ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ સરકારમાંથી 3 કરોડના ખર્ચ આ રોડ મંજૂર કરવામાં આવ્યો, જેનું ખાતમુહૂર્ત ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીના હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં ગામના સરપંચ, ચિતલિયાના સરપંચ, કોઠીલા ખાવડના સરપંચ સહિતના આગેવાનોએ કેબિનેટ મંત્રીનું સન્માન કર્યું હતું। તેમજ આટકોટને નવું પશુ દવાખાનું જે 41 લાખના ખર્ચ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, ત્યારે હવે આટકોટને પણ હવે નવું પશુ દવાખાનું બનશે, જેને લઈ પશુપાલકોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી અને કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાનો આભાર માન્યો હતો। અમે ચિતલિયાથી આટકોટ સુધીનો આ નોન પ્લાન્ટ 3.5 કિલોમીટરનો રસ્તો જે લગભગ 350 લાખ રૂપિયામાં મંજૂર કરવામાં આવ્યો છે। એનું અમે અહીંના આ વિસ્તારના સૌ સન્માનની આગેવાનો, પક્ષના સંગઠનના હોદ્દેદારો એમની ઉપસ્થિતિમાં આટકોટ ખાતે આ રસ્તાનું ખાતમુહૂર્ત કર્યું। આ ચિતલિયાથી આટકોટનો રસ્તો થતાં આવતા દિવસોમાં કોઠી, લાખાવડ, ચિતલિયા અને કનેસરા સુધીના સૌ આ વિસ્તારના આગેવાનો, કાર્યકરો એ ઉપસ્થિત રહેલા અને એમની જે માંગણી હતી એ મુજબ આ રસ્તો થતાં ખૂબ સારી સુવિધા અહીંયા આવવા માટેની ઉપલબ્ધ થશે। આ વિસ્તારના લોકો અટાણું કરવા સામાન્ય રીતે ખરીદી માટે પણ આટકોટ ખાતે આવતા, હોસ્પિટલના કામ માટે પણ અહીંયા આટકોટ ખાતે આવતા। આ રસ્તો નળ જેવો હતો, જે સરસ નાલા પુલિયા સાથે ડામર સપાટી સહિતનો ચોમાસા પહેલાં પૂર્ણ થવા માટેનું આ રસ્તાનું અમે આજે સૌ આગેવાનોની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કર્યું છે। એ જ રીતે ઘનિષ્ઠ પશુ સુધારણા યોજના એ અંતર્ગત રાજ્ય સરકારના સહયોગથી પશુઓના બ્રીડિંગ માટે અહીંયા આ 58 લાખના ખર્ચે આ પશુ દવાખાનું તૈયાર થવા જઈ રહ્યું છે। એનું પણ અમે આ વિસ્તારના સૌ આગેવાનોની ઉપસ્થિતિમાં એનું ખાતમુહૂર્ત કર્યું। એ પણ ચોમાસા પહેલાં પૂર્ણ થશે, જેથી પશુઓ માટે, ખાસ કરીને જેના માટે બ્રીડિંગ માટે, કૃત્રિમ બીજદાન માટે બીજા પશુ દવાખાને દોડવું પડતું, એના બદલે અહીંથી જ આજુબાજુના પશુપાલકોને એની સુવિધા ઉપલબ્ધ થશે। અને પશુઓના સ્વાસ્થ્ય માટેની પણ જે રીતે રાજ્ય સરકારને પશુપાલન વિભાગ ચિંતા કરી રહ્યો છે, એની સુવિધા પણ આટકોટ વિસ્તારના લોકોને, પશુપાલકોને મળતી થશે। અહીંયા આ વિસ્તારની અંદર જે વર્ષોથી માંગણીઓ હતી એવા અંબાજી માતાનો જે બ્રિજ, લોયણ માતા માટેનો આગળનો રસ્તો તેમજ આજુબાજુની જે રસ્તાઓ અંગેની અને આરોગ્ય વિષયક સુવિધાઓ હતી, એવું આપણે એક ઔષધ, ખાસ કરીને આયુર્વેદ હોસ્પિટલ, જે પણ લગભગ 6 કરોડના ખર્ચે એકાદ અઠવાડિયામાં એનું ભૂમિપૂજન કરવાના છીએ। આમ આ વિસ્તારની સર્વાંગી રીતે વિકાસ થાય, લોકોની સુખાકારી વધે, એ માટેનો અમારો પ્રયાસ હતો અને એ રીતે આ જિલ્લા પંચાયત સીટના સૌ આગેવાનોની ઉપસ્થિતિમાં આજે અમે આ લોક કલ્યાણકારી કામોનું ખાતમુહૂર્ત કર્યું છે।